આખરે 13 ઓક્ટોબરના રોજ જયંત પંડ્યા ઉત્તરાયણ પોલીસની ટીમને સાથે રાખીને ભૂઈમાના ઘરે પહોંચ્યા. જ્યારે પોલીસની ટીમ સાથે જયંત પંડ્યા ભૂઈમાના ધતિંગનો પર્દાફાશ કરવા પહોંચ્યા તો માતા પિતાના હોશ ઉડી ગયા અને ધૂણી રહેલી ભૂઈમા પણ એકાએક હોશમાં આવી. તેમને ખબર પડી ગઈ કે હવે તેમના ઢોંગ ખુલ્લા પડી ગયા છે. આખરે કેવી રીતે દીકરી પાસે ધતિંગ કરવામાં આવતા હતા તે આપ સાંભળશો તો સમજાઈ જશે કે તમારી આસપાસ જે ભૂવા ધૂણે છે તે બધા જ ધુતારા છે. તો તે માતાજી એવા કેટલા વર્ષે માતાજી એવા 3 વર્ષે માતાજી એવા પછી અત્યાર સુધી માતાજી આવે છે બરાબર. પધરામણી કરવા જાવ છો પૈસા લ્યો તો એવી છોકરી નાની છોકરીનો તમે જિંદગી બગાડોમાં આ બધું બંધ કરો. તારે શું કરવું છે બેટા કયો શું કરવું છે? કાંઈ વાંધો નહીં સર બંધ કરી તમને નહીં એને બોલવા દો તમે નીકળી જોઈ જાઓ વાંધો નહીં બંધ કરી દેવું સાહેબ પણ હું તો શું કરું પણ તને પરાણે કરાવે છે ના પણ અમે 3 વર્ષથી આ કપડા પહેરીને આ કરીએ છીએ. વસ્તુ કયો પકડાઈ જાવ તમે સમજી દો તમે લ્યો છો કોઈ પધરામણી કયો હમણાં તમને 21,000 નું કોઈ કહી ગયા કે જે કહી ગયા હોય કે જે તમને કહી ગયા 25,000 ના સાડા કરી દીધા. એને કડા કરાવી દીધો બેટા. આ કડા કરતા મહેનત થી કમાવું ને મારી દીકરી